ખબર તમને મારી દીકરી આવી ખબર તમને જાજી ખબર આમાં નથી ચોરી કે નથી લોડકી કે નથી એનામાં કાંઈ બીજું બીભાન જે થાય તમારાથી કરો. એ વખતે ખાવાનું કેવી રીતે રાંધો? ખાવાનો આવા ચૂલા લઈ લઈએ, એના ઉપર રાંધી લઈએ. એટલે ખાટલા ઉપર મૂકતા હશો એવું થાય કે નીચે તો પાણી હાલતું? ખાટલા ઉપર મૂકીને પછી એને રાંધી લઈએ ને પછી મૂકી દઈએ ઉપર. અચ્છા, એટલે લાકડા એ ઊંચા જ તમે મૂકો? એમાં ઊંચા મૂક્યા છે. અને નીચે મૂકીએ તો પલળી જાય. તમારા દયાથી આ બધું થયું છે, નીકર બાપા ઓલ્યા ભાવમાં અમારું થાય એવું નતું. હવે ઘર ઝડપથી થશે, બરાબર? 6 મહિનામાં તો ઊભા કરી દઈશું. મારા જહામાં હતા 4 નસીબના ભાઈઓ ઉભો એનાથી નાના 4 હતા. એક દીકરો 3 ભાઈઓ. એક કરકથળ હતા ને, એમનું નામ શું? રસુલભાઈ. ક્યાં? અને એક લતીફ અને અત્યારે મારો આરમ ગયો ગયો. બરાબર છે, બરાબર છે. 12 મહિના એની તમારી ઈચ્છા છે ને ઘરો પૂરા થવાની, એ આપણે કરશું સરસ મજાનું કામ. હું તો આજ સૌને કાલ લઈ જઈશ મારા ડોહાના પગ ચાપવા, પણ એમનો આશરો થઈ જાય ને તો બધા હાજા હા છે ના છે. જો આઈ બેઠા છે, ડેડાદરાથી મજૂરી લાવે છે અને ખાય છે. ત્યાંના ખેતર લીધા કે કોઈએ ઘઉં કરાયા, કોઈએ જીરું કરાયું. હવે આ બેઠા બેઠા ખાશે, એવું બધું કામ છે. બરાબર. આમાં નથી ચોરી કે નથી લોડકી કે નથી એનામાં કાંઈ બીજું બીભાન જે થાય તમારાથી કરો. હવે ઘર ઝડપથી થશે, બરાબર? 6 મહિનામાં તો ઊભા કરી દઈશું. સારબઈમાં છે અને સુરેન્દ્રનગરનું ભડવાણા ગામ છે અને અહીં ડફેર પરિવારોનો વસવાટ છે. લગભગ 8-10 પરિવારો અહીંયા રહે છે અને એક જ સ્વપ્નું આ પરિવારોનું કે પોતાનું ઘર થાય. સારબઈમાં તો સૌથી મોટા વડીલા, એમનો આખો પરિવાર, એટલે એમનું એ સ્વપ્ન કે ભાઈ મારા જતાં પહેલાં મારા છોકરાઓના ઘર થાય અને હું જોઈને જઉં એમ. અને બસ એ જોઈને જાય એવું આપણે કરવાના છીએ. એમના ઘરો બાંધવાનું કામ હવે ઝડપથી આપણે શરૂ કરશું. સરકાર પાસે આપણે આ પરિવારોને પ્લોટ મળે એ માટે અરજી કરેલી અને એ અરજીના ભાગરૂપે અહીંયા જ્યારે કલેક્ટર કે રાજેશ હતા, એમણે આ પરિવારોને પ્લોટ ફાળવ્યા અને આપણા વડાપ્રધાન એમની પણ ખૂબ લાગણી આ પરિવારોને થાળે પાડવાની. અને એ થાળે પડે, એ થાળે પાડવું, એમને પોતાનું પાક્કું સરનામું મળે એ માટેની એના ભાગરૂપે જ ભડવાણામાં રહેતા આ ડફેર પરિવારોને પ્લોટ ફળવાયા છે. હકીમબા, તમે મને કીધું કે તમે આવા ને આવા રહેજો, ખૂબ લાંબુ જીવજો. શું તમે જીવ્યા જ કરજો? હા, એ તો અલ્લાહ જીવતા રાખે બાપા. તમારી ઉંમર કેટલી થઈ? મારી 80 વર્ષ ઉંમર થઈ. અને ઘર બર કઈ નહીં, નિરાધાર જેવા ઝૂંપડામાં રહેવાનું. તમે તમારા બાપાએ ઘર જોયું? ના, એમને ઘર નથી જોયું. મારા દાદાએ જોયું નથી, એના દાદાએ જોયેલું નથી. આપણી 71 પેઢીમાંથી કોઈ ઘર બન્યાના જ હતા વર્ષોથી. બરાબર. વર્ષોથી શું, આમ તો સદીઓથી કહેવાય ને. હા, સદીઓથી, જ્યારથી આપણું અસ્તિત્વ આવ્યું સમાજ. હા, બરાબર છે, આ વાત સાચી છે. બરાબર. તમારા આ ભડવાણામાં ઘર થવાના, તો કેવું આમ અંદરથી થાય છે? બહુ હાઈ ક્લાસ લાગે છે અમને. એમ થાય છે કે જિંદગી અમારા છોકરાની સુધરી જાય. બરાબર છે. તો એમાં અલ્લાહ રહેમ કરે અને એમાં પડ્યા રહીએ અને અમે મરી જાશું ને બીજા મરી જશે. પણ ઘર તમારું રહેવા, આ ઘર અમારું, જિંદગી સુધરી જાય. હારા પ્રતાપ તમારા દયાથી આ બધું થયું છે. નીકર બાપા ઓલ્યા ભાવમાં અમારું થાય એવું નતું.
આપણું પુરાવા ને બધું પણ આપણા ભડવાણાના હાજી. થયા. હા. ઘણી મહેનત હા હા કરી. ઘણી મહેનત કરી. પુરાવા નહોતા હાજી. અને ઓળખનો કોઈ આધાર નહોતો. કઈ નહીં, અમારે આધાર જ નહીં ને નિરાધાર જેવા માણસો બધા. અને ના ફોટો વાળું કાર્ડ મળે. આપણે ના કોણ કઈ છીએ એ સાબિતે નહોતા ના ના કરી કઈ શકતા. સાબિત નતું જરાય. બિલકુલ. એ બધા રાશન કાર્ડ થયા, આ રેશન કાર્ડ થયા, આધાર કાર્ડ થયા, જાતિ ચૂંટણી પ્રમાણપત્ર કાર્ડ થયા, પ્રમાણપત્ર થયા, બેંકમાં ખાતું ખુલી ગયું આ બેંકમાં ખાતું ખુલી ગયું. અને સરકારના 40,000 આ આવી ગયા. 40,000 આવી ગયા. અમે- એને 3 મહિના થયા 40,000 આયા એને. અને બાકી અમે પણ નાખશું તમારા ઘર. હા ઈ તમે નાખો તો જ અમારું કામ થાય, નહીંતર અમારેથી થાય એવું નથી. બરાબર છે. અમારી જિંદગી જ બરબાદ છે. તમે જે કરો તમારું અલ્લાહ હારું કરે અને અમારી દુઆ છે તમને, અને કરી દો એટલે અમારા છોકરા ને બૈરા ને બધું બાલ બચ્ચા પડ્યા રહીએ. બસ હકીમબા બહુ જ રાજી આ ઘર એમના થવાના છે એને લઈને. અને વિચરતી જાતિઓ નહીં, ઘણા બધા પરિવારો હજી પણ છે જેમની પાસે પોતાના ઘર નથી, એમનું સરનામું નથી. એ બધા પરિવારોને જટ ઘર મળે, સરનામું મળે, એમને પ્લોટ ફળવાય તો આ બધા પરિવારો થાળે આજે પડે. બધા થાળે પડી જાય ને એમને જોઈને બીજાએ આપે. બરાબર છે. એટલે આમને જોઈને બીજા આપે એવું થશે. હા હવે મને આ તમે જે સાપનું કહેતા હતા ને છાપરામાં, શું કહેતા હતા મને ગયા વર્ષે શું થયું હતું? ગયા વર્ષે જ છાપરામાં આટલું પાણી આવ્યું. અમારા છાપરામાં સાપ આવ્યો. અમારા ભાઈ ના દેદીએ ને માલાભાઈ, એમના છાપરામાં સાપ આવ્યા. બાપરે. અને આટલું પાણી ન્યાય આટલું હાલે છે પાણી. અહીંયા ઉપર બધા ખાટલા ઉપર બેઠા હતા, આખી રાત બેહી રહ્યા. બરાબર. અને સવારમાં જોયું પાણી આવ્યું તું, જાજુ પાણી. આ પાણી બધું અહીંયાથી જ હાલે છે. બરાબર છે. અહીંમાં અમે બેઠા હતા અંદર. બાપરે. એ વખતે ખાવાનું કેવી રીતે રાંધો? ખાવાના આવા ચૂલા લઈ લઈએ, એના ઉપર રાંધી લઈએ. એટલે ખાટલા ઉપર મૂકતા હશો એવું થાય કે નીચે તો પાણી હાલતું? ખાટલા ઉપર મૂકીને પછી એને રાંધી લઈએ ને પછી મૂકી દઈએ ઉપર. અચ્છા, એટલે લાકડા એ ઊંચા જ તમે મૂકો છો? એમાં ઊંચા મૂક્યા છે. આ નીચે મૂકીએ તો પલળી જાય. આ કોકના ઘર જોઈને તમને એવું નથી થતું કે આ આખી દુનિયાના બધાને કેવા સરસ પૈસા રહેવાનું? અમારી જિંદગી આવી કેવી વગડામાં પડ્યા રહેવાનું. કોઈ દાડો તમે ગામની નજીકે ન ના ગામની નજીક નથી રહેતા. આટલું જો કેટલું આઘું પાણી છે. આટલું ગામમાંથી પાણી ભરી ગયા છે. અહીં તો તળાવથી પાણી લેતા હશો ને તમે પાછું? ના, ગામમાંથી ઠેઠ. ગામમાંથી લેવા જાવ. અમને કેટલાથી? ટાંકામાંથી. 1-2 કિલોમીટર જેટલું થાય માથું એટલું તો પડીને. થાય, એટલું તો થાય. બરાબર. તો આમ અફસોસ નહીં થતો કે આવી અફસોસ જફા? થાય પણ શું કરવાનું અમારે? આ તમારો અલ્લાહ હારું કરે તે અમને ઓણ કરી દેશો તમે મકાન. તમારી દયા છે ને આટલું થઈ જાય તો તમારી મહેરબાની ને અમને ને રોતા છાના રાખ્યા એમ માની લેવાનું. અને આ ગારામાં અને આ તડકામાં અને કાઢો તો તમારી મહેરબાની. આમ કેવું છે ના, એકદમ તકલીફ અને અભાવ વાળું જીવન. અને ડફેર પરિવારો કોઈ દિવસ ગામમાં છે ને એમનો વસવાટ જ ન થયો. એ ગામની નજીક પણ ન હોય એમનો વસવાટ. લોકો એમને બહુ સ્વીકારે નહીં. અને ક્યાંક એમની છાપ પણ એવી કે આ બધા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, એટલે દૂર જ એમનું રહેવાનું. અને પડાવ પણ કોઈ કે ગામમાં નાખે તો 2 વર્ષ, ક્યાંક બહુ જ સારા સંબંધો થાય તો 2-5 વર્ષ એમને રહેવા મળે. વિચરતી જાતિના ડફેર પરિવારો અહીંયા ભડવાણામાં રહે છે. બધાનું સપનું હોય છે કે ઘરનું ઘર મળે. અમે ઘણા ગામોમાં મથતા કે વિચરતી અને વિમુખ જાતિના પરિવારોને ઘર મળે, પણ લખતર તાલુકાનું ભડવાણા એવું સૌપ્રથમ એવું ગામ છે કે જ્યાં સરપંચે ડફેર પરિવારોને રાખ્યા અને ડફેર પરિવારોને પ્લોટ મળે તે માટે મહેનત કરી. કહેવાનો તો શું હતું કે આ લોકો બધે ભટકતા ફરતા, ચોમાસું હોય ઉનાળો હોય અને પોલીસની બીકથી ભાગ જ કરવાનું. અમને ગામમાં કોઈ આશરો અહીં કણે અમારા આટલા વર્ષથી નગર પોલીસવાળા કાયમ અમને ચૂંટણી હોય બીજું ત્રીજું હોય તો આમની પાસે તપાસ કરવા આવે. કોણ છે, ક્યાંક ચોરી થઈ હોય તો અમને પહેલાં ખંખડાવે. અમારે જવાબદારી લે, અમને કહે તમે લાવ્યા છો. અમે કીધું હા સાહેબ અહીં એટલા કામથી મજૂરી કરે છે, આટલા વર્ષથી રહે છે, કોઈ જાતનો આમનો ચોપડે એક ગુનો નથી. અને ખરેખર લોકો અત્યારે મજૂરી જ કરે. મને એવું થોડુંક દિલથી એવું લાગ્યું કે ના, આ પરિવાર ક્યાંય ભટકતા છે તો હું અહીં મકાન કે આ તે મારે હું સરપંચ હતો એટલે મને એમ કે મારાથી જશ મળે એવું આ પુણ્ય હું પણ એક ભાથું બાંધું. મને એવી થોડીક અંતરથી લાગણી થઈ અને મેં આ પરિવારને સૌ પ્રથમ મેં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ પહેલાં વહેલા મેં આ ભડવાડા ગામમાં અમને મંજૂરી આપી
અને બીજું સરપંચોને એવોર્ડ મળતા જ હોય છે, પણ મને ખરેખર મારા મનથી એવું લાગે છે કે મેં આ પુણ્યનું જે કામ કર્યું છે એ કામથી મને મોટામાં મોટો એવોર્ડ મને આ જ મળ્યો છે. એમ મને એવોર્ડ મળે કે ન મળે, પણ મને આ એવોર્ડ મળી ગયો છે મારા અંતરથી. સીમ રખોપાનું કામ ડફેર પરિવારો કરતા. એમનો ઇતિહાસ તો એવો કે ચોરી ને લૂંટફાટ સાથે સંકળાયેલા. આમ પહેલાં એવું હતું, વર્ષો પહેલાં એવું કહેતા કે માલધારીઓ જ્યારે કચ્છમાંથી નીકળે તો એની પાછળ પાછળ ડફેર પરિવારો પણ ફરે અને માલધારીની નજર ચૂકવીને એમના ઘેટા અને બકરા લઈ લેવાનું એવું કરતા. આવો એમનો ઇતિહાસ હતો. અત્યારે આમાંનું કોઈ આ પ્રકારનું કામ કરતું નથી, પણ પેલું કહેવાય ને, આપણા સમાજમાં એક છાપ પડી જાય ને પછી આપણે બધા એને જોવાનું આ દ્રષ્ટિકોણથી જ કરતા હોઈએ છીએ. અને એટલે જ કદાચ ડફેર સમુદાયનું પુનર્વસન એમને સ્થાયી કરવા માટેની જે મથામણો જે છે એમાં અમને બહુ જ વર્ષો લાગ્યા. કોઈ ગામ એમને સ્વીકારવા તૈયાર નહીં. એ રીતે ભડવાણા બહુ નોખું ગામ છે. અહીં સરપંચ હતા કુલદીપસિંહજી, એમનો બહુ જ સક્રિય સહયોગ મળ્યો અમને અને એમણે આ પરિવારોને વસવાટ માટે જગ્યા આપવાનું કર્યું. કલેક્ટર કે રાજેશ એ પણ એકદમ ઉમદા અને ભલા અધિકારી, એમણે આ પરિવારોને પ્લોટ આપ્યા. એમાં મુખ્ય મદદ મળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એ બંનેની પણ એટલી જ લાગણી હતી એટલે આ પરિવારોને પ્લોટ મળ્યા છે. હવે એમના ઘર બાંધવાનું અમે કરીશું. જે મુશ્કેલી આ પરિવારો વેઠે છે, ચોમાસામાં પાણી વહેતું હોય, શિયાળામાં પણ એટલી ટાઢ હોય, ક્યારેક હવે એમને ગામમાંથી પાણીની સુવિધા થઈ, પણ વર્ષો પહેલાં અમુક ગામોમાં હું જોતી હોઉં છું કે સીમમાં જ્યાં રહેતા હોય તો એની આસપાસમાં કોઈ તળાવ હોય તો તળાવમાંથી ઢોર પણ પાણી પીવે ને જ તળાવમાંથી એ લોકો પણ પાણી પીવે. આવી વિપદ પરિસ્થિતિમાં એમનું રહેવાનું. એટલે આ વગડો છે એમનો, અને વગડામાંથી હવે એમની વાહલપની વસાહતનું નિર્માણ થવાનું છે. 8 ઘરો છે, એમાંથી 6 અમે બાંધવાના છીએ. અમારા કુમુદબેન શાહ છે, રશ્મિકાંતભાઈ, એ બંને સપોર્ટ કરવાના છે. કિશોર અંકલ છે, કિશોરભાઈ પટેલ અમેરિકા, એ પણ મદદ કરવાના છે. તો એમ કરીને આ પરિવારોની સરસ મજાની વગડામાંથી વાહલપની વસાહતનું નિર્માણ થશે. એમનું સ્વપ્ન જે એમને હતું ને, એમની પેઢીઓમાંથી કોઈ ક્યારે પાક્કા ઘર જોયા નથી અને ખરા અર્થમાં સરનામા વગરના રખડ્યા જ કર્યું. હવે એ ઠરીઠામ થયા છે. તો કોઈને સરનામું અપાવવું એ બહુ જ મોટું સુખનું કામ છે. એ અહીંયા આગળ થવાનું છે. અમે બહુ રાજી એ વાતથી છીએ કે અમે આ કાર્યમાં નિમિત્ત બન્યા છીએ અને એનો અમને બહુ જ આનંદ છે. ડફેર કમ્યુનિટી બહુ હૃદયની મારી નજીક એમ, અને મને એમ થાય કે આ બધા થાળે પડી જાય ને તો આમ તો તમામ વિચરતી જાતી, પણ તો મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ, સુખ જેને કહી શકું એ આ છે. અને ઉપર જઉં ત્યારે હું ભગવાનને જવાબ આપી શકું કે જો મેં તે મોકલી હતી એ કામ મેં બરાબર રીતે કર્યું એમ. ડફેર પરિવારોની આ સરસ મજાની વગડામાંથી વાહલપની વસાહતનું નિર્માણ થવાનું છે. બહુ જ ઓછી વસાહતો આ સમુદાયની બની છે. સાતા અહીંયા એમને મળે, સુખ મળે અને એવું ઠેકાણું કે જ્યાંથી એમને કોઈ કાઢી ન શકે અને બહુ પ્રેમથી કોઈ પણ પ્રકારના ભય વગર એ રહી શકે એવું સુખ એમને આ વસાહતમાં મળે એવી ઈશ્વર, અલ્લાહ, કુદરત એને પ્રાર્થના. અને તમે સૌ આ કાર્યમાં સહયોગ કરો છો, સાથે જોડાયેલો છો, એ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તંત્રનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પરિવારોની મથામણ, એમની મૂંઝવણ તમે સમજ્યા ને એમને આશરો આપ્યો. થેન્ક યુ.